બેંક માટે એક સેટઅપની ચર્ચા કરી લઈએ, કારણ કે જ્યાંથી પ્રેશર ગઈકાલે બેંક નિફ્ટીમાં સૌથી વધારે બનતું આપણને દેખાયું, જે સેલિંગ સ્ટોકમાં આપણને જોવા મળ્યું હતું, આજે જોઈ રહ્યા છીએ અત્યારે 1230ના લેવલ્સ. ઇનફેક્ટ અત્યારે ડેઝ હાઈ પર પહોંચ્યું, 1% ખરીદારી થઈ રહી છે એક્સિસ બેંક. કઈ રીતે અત્યારે આ લેવલ્સ પર શું કરવું જોઈએ અમિત? અમિત અનમ્યુટ કરવું પડશે. સોરી. તો જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં જે હિસાબથી ઘટાડો આવ્યો એના સામે આજે બાઇંગ કન્ફર્મેશન બનતા પણ જોવા નથી મળી રહ્યો. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ 1245નો બ્રેકઆઉટ લેવલ છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર નેક્સ્ટ 1 થી 2 દિવસ માટે 1245ના ઉપર નીકળે છે તો જ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. ત્યાં સુધી વેટ એન્ડ વોચ કરવાનું સલાહ રહેશે. વેટ એન્ડ વોચનો હાલ તો એક વ્યૂ રાખી શકો છો એક્સિસ બેંક પર. નિશ્ચિત હિન્ડાલ્કોને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? અત્યારે 1%થી વધુ મજબૂતી અને 846ના આપણે જોઈ રહ્યા છીએ. નિશ્ચિત ડેઝ હાઈ પર સ્ટોક પહોંચ્યું છે અત્યારે હિન્ડાલ્કો. તો હિન્ડાલ્કોની ઓવરઓલ વાત કરીએ તો એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી રહી છે. નવેમ્બર સિરીઝમાં પણ અપસાઇડ હતી અને અત્યારે ડિસેમ્બર સિરીઝમાં પણ એક અપસાઇડમાં જ ટ્રેડ કરી રહ્યું છે. ડેફિનેટલી જેના જોડે પોઝિશન છે એ હોલ્ડ કરી શકાય છે. ફોર ધ ટાર્ગેટ ઓફ 860ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે હિન્ડાલ્કોમાં. તો અહીંયાથી એક હોલ્ડ માટેની એક સલાહ આપણને બનતી જોઈ રહ્યા છે હિન્ડાલ્કો માટે. 860ના એક ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ઓલ ટાઈમ હાઈ પર સ્ટોક પહોંચ્યો છે આજે. ધ્રુમિલ એ છે નેશનલ એલ્યુમિનિયમ. નાલ્કો 0.5% મજબૂતી સ્ટોક અત્યારે આપણને બતાવી રહ્યો છે. 280ના જે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ છે એના પર સ્ટોક આજે પહોંચતો આપણને દેખાય. તો નાલ્કોના સેટઅપ પર એક વ્યૂ લઈએ. અને ઓવરઓલ મેટલ સેક્ટર પર આઉટલુક પોઝિટિવ છે. નાલ્કોની વાત કરીએ 280-282 એક રેઝિસ્ટન્સ ઝોન છે. જો એ લેવલ સરપાસ થશે તો આમાં મારા જે નેક્સ્ટ ટાર્ગેટ બને છે ઓલમોસ્ટ 300ના બને છે. કરંટ લેવલ્સ પર બાઇંગ નહીં કરશું, બાય ડીપનો અપ્રોચ રાખશું. સ્ટોકનો આપણે જે શોર્ટ ટર્મ EMS જોઈએ ઇટ ઇઝ અરાઉન્ડ 270 લેવલ્સ. સો જો ઘટાડેમાં 270-272 આવે સો ત્યાં બાઇંગ કરો. એઝ લોંગ એઝ સ્ટોક હવે 260ના ઉપર કારોબાર કરે છે. અપસાઇડ પર 300ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે નાલ્કોમાં. 300 સુધીના એક લેવલ્સ પણ આપણને બતાવી શકે છે એક વ્યૂ નાલ્કો પર બનતો જોઈ રહ્યા છીએ. અમિત, IGL માટેની એક વ્યૂ લઈએ, કારણ કે નેચરલ ગેસ ટ્રાન્સપોર્ટેશન જે ટેરિફમાં ફેરફાર થયો છે PNGRB તરફથી જે મંજૂરી મળી છે, તો અત્યારે આપણને IGLમાં એક ખાસી ખરીદારી સ્ટોકમાં થતી બતાવી રહી છે. સેટઅપ પર અગર જોવા જઈએ તો કઈ રીતે આપનો વ્યૂ? ઇનફેક્ટ આપણે જોઈએ તો અમિત વોલ્યુમ બેઝડ બાઇંગ છે, 3.5% ઉપર છે IGL. જે હિસાબથી આપણે જોઈએ તો 2 અઠવાડિયાની અંદર જ કાઉન્ટર 100-200ના લેવલ જે અત્યારે 190ના આસપાસ આવતા આપણને કાઉન્ટર જોવા મળે છે. ગઈકાલ સેશનમાં આપણે જોશું અને આજના સેશનમાં જે હિસાબથી આપણને જોવા મળે છે વોલ્યુમ થોડું એવું એનાથી પાછો અપ્રોચ થતા આપણને જોવા મળી રહ્યો છે બાઇંગ ફ્રન્ટ પર. 192નો બ્રેકઆઉટ લેવલ બની રહ્યો છે ઇન્ટ્રાડે ફ્રન્ટ પર. 192ના લેવલનો બ્રેકઆઉટ આવે છે. ત્યારબાદ કન્ફર્મેશન મળી જશે લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે, જ્યાંથી આ કાઉન્ટર 205 સુધી જવાની જગ્યા બનાવશે. 205ના ઉપર વીકલી ક્લોઝિંગ બહુ જ જરૂરી છે, જ્યાંથી આપણે એક રિવર્સલ ટ્રેન્ડ પાછું ક્રિએટ થતા પણ જોવા મળી શકે છે. જે હિસાબથી આપણે જોઈએ તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ ઝોનમાં છે, એનાથી એક રિવર્સલ ટ્રેડ લઈ શકાય 183નો સ્ટોપ લોસ લગાડીને. તો એક વ્યૂ અહીંયાથી અને 183 એક સ્ટોપ લોસ IGL માટે એક રાખવાની સલાહ આપણે બનતી જોઈ રહ્યા છે. આ સિવાયના સ્ટોક માટેનો એક વ્યૂ આ જ સ્પેસમાંથી ઇનફેક્ટ લઈએ, એ છે ગેલનું કાઉન્ટર. ધ્રુમિલ, ગેલમાં 0.5% આસપાસની અત્યારે એક પોઝિટિવ એક્શન છે અને 169ના ડે હાઈ પર સ્ટોક અત્યારે કારોબાર કરી રહ્યો છે. તો ગેલ માટેનો વ્યૂ? એમાં આપણે જોઈએ ડેફિનેટલી આઉટલુક નેગેટિવ બને છે. ડેઇલી એઝ વેલ એઝ વીકલી ટાઈમ ફ્રેમ પર સ્ટોક લોઅર એના ફોર્મેશન્સમાં ટ્રેડ કરે છે. અપસાઇડ પર રેઝિસ્ટન્સ લેવલની વાત કરીએ 171-172 છે, જ્યાં સ્ટોકની શોર્ટ ટર્મ EMS બી પ્લેસ છે. સો ટિલ ધી ટાઈમ વેટ એન્ડ વોચ કરશું. કોઈ બી ફ્રેશ પોઝિશન્સ નહીં બનાવશું. એક્ઝિસ્ટિંગ પોઝિશન છે લોઅર એન્ડ પર જે લાસ્ટ 3-4 દિવસનો બેઝ બને છે ઇટ ઇઝ અરાઉન્ડ 167. સો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય 167ના સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકો છો. જો લોઅર એન્ડ પર 167 લેવલ્સ બ્રીચ થશે સો સ્ટોક મેં રિવિઝિટ ધી લેવલ્સ ઓફ 165 અને 163. સો ગેલ પર આઉટલુક નેગેટિવ છે, જ્યાં લગી સ્ટોક 171ના નીચે કારોબાર કરે છે. તો એક વ્યૂ અત્યારે તો આઉટલુક એક નેગેટિવ 171ની નીચે ટ્રેડ કરે છે ત્યાં સુધી ગેલ પર. LIC માટે એક નિશ્ચિત આપની પાસેથી વ્યૂ લઈએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ LIC અત્યારે આમ તો 5% આસપાસની મજબૂતી છે, પરંતુ એક ઇન્સ્યોરન્સ એમેન્ડમેન્ટ બિલ જે પાસ થયું છે લોકસભામાં, એટલે આ બધા સ્ટોક્સ પર આમ પણ આપણે નજર રાખીશું. પરંતુ ચાર્ટ પર નિશ્ચિત LICને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તો LICમાં એક સ્ટ્રોંગ વીકનેસ જોવા મળી છે આપણને. ડિસેમ્બરના મંથમાં સ્ટ્રોંગ અપસાઇડથી સારું કરેક્શન જોવા મળ્યું છે. તો ડેફિનેટલી અત્યારે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે છે એ અરાઉન્ડ 840-845નો છે. એના નીચે અગર બ્રેક કરે તો હજી વીકનેસ આપણને જોવા મળી શકે છે, તો અત્યારે અવોઇડ કરવાની જ સલાહ રહેશે. અવોઇડ માટે એક વ્યૂ હાલ તો આપણને કાલ લેવલ્સ પર LIC માટે બનતો જોઈ રહ્યા છે. અન્ય સ્ટોક મજબૂતી CG પાવર બતાવી રહ્યું છે અમિત.
અત્યારે 0.5% ખરીદદારી સ્ટોકમાં દેસાઈની આસપાસનો કારોબાર સીજી પાવર બતાવી રહ્યું છે. આપ કઈ રીતે વ્યૂ આપશો? પણ એનાથી આપણે જોઈએ તો અત્યારે ફ્રેશ બ્રેકઆઉટ સાથે આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. 200 ડીએમએન ઉપર બી નીકળતા આપણને જોવા મળે છે. અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે ફર્સ્ટ રેઝિસ્ટન્સ ઇન્ટ્રાડે ફ્રન્ટ પર જોવા મળે છે 692 નો છે. 692 ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે 710 માટે તૈયારી કરી રહેશે. સો ઓવરઓલ વીકલી સેટઅપ બી આપણે જોઈએ તો ડાઉનસાઇડ એક બેઝ બનાવીને સારું એવું રિવર્સલ થતા પણ જોવા મળી રહ્યું છે. સો મને લાગે છે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 710 ના ટાર્ગેટ્સ માટે. 710ના ટાર્ગેટ સાથે લોંગની પોઝિશન સીજી પાવરમાં એક ખાસ કરીને તમે ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ સ્ટોક જોઈ રહ્યા છે જે અત્યારે મજબૂતી બતાવી રહ્યું છે બજાજ ફાઇનાન્સ છે. ધ્રુમિલ, એક વ્યૂ લઈએ આપની પાસેથી તો 1% ખરીદદારી છે અને 1008ના ડેઝ હાઈ પર બજાજ ફાઇનાન્સમાં એક કારોબાર થતો બતાવી રહ્યો છે. આપ કઈ રીતે વ્યૂ આપશો? અહીંયા ચાર્ટ પર કઈ રીતે જોઈ રહ્યા છો સ્ટોકને? ક્લિયરલી અહીંયા તમે જો આઉટલુક પોઝિટિવ છે. વીકલી ટાઈમ ફ્રેમ પર આપણે જોઈએ તો સારી એવી આપણને અપસાઇડ એક સારી મિનિંગફુલ કરેક્શન જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ વીકલી પર જેની મૂવિંગ એવરેજીસ છે એના સપોર્ટ પાસે કારોબાર કરે છે. 1000 1010 આ 10 પોઈન્ટ્સના રેન્જમાં બાઇંગ કરો. લોઅર એન્ડ પર જે સ્ટોકના લોસ બનેલા વિચ વોઝ ઇન લાસ્ટ વીક ઓફ નવેમ્બર ઇટ વોઝ અરાઉન્ડ 985. સો 985 ના સ્ટોપ લોસ સાથે કરંટ લેસ પર લોંગ કરો. અપસાઇડ પર 1050 અને 1070 લેવલ્સ આપણને નેક્સ્ટ 1 મંથ જોવા મળી શકે છે. સો બજાજ ફાઇનાન્સ પર આઉટલુક એક પોઝિટિવ છે. 1050 1070 સુધીના ટાર્ગેટની સાથે વ્યૂ એક પોઝિટિવ આપણે બનતો જોઈ રહ્યા છે બજાજ ફાઇનાન્સ માટે. અન્ય એક અમિત, અત્યારે પોલીકેબ માટેની અપડેટ બ્લોક ડીલની આવતી જોઈ રહ્યા છે. 9.37 લાખ શેર્સમાં સોદા થયા છે અને 671 કરોડની કુલ ડીલ વેલ્યુ આપણને અહીંથી ટ્રેડ વેલ્યુ લાર્જ ટ્રેડની બતાવી રહ્યું છે અને 0.62% ઇક્વિટીમાં સોદા થયા છે પોલીકેબ માટે. સ્ટોક અત્યારે તો એક ખાસા પ્રેશરમાં આપણે જોઈ રહ્યા છીએ કારોબાર કરી રહ્યો છે. 4% નીચે છે આ ડીલ બાદ. કઈ રીતે એક આ ઘટાડે શું કરવું જોઈએ પોલીકેબમાં અમિત? કરવું જોઈએ ડાઉનસાઇડમાં 7020 નો મેજર સપોર્ટ છે. 7020 નો લેવલનો બ્રેકડાઉન આવે છે તો શોર્ટની પોઝિશન ક્રિએટ કરે છે અને ત્યાંથી લોંગ સુધીની પોઝિશન હલકી કરે છે. જ્યાં સુધી 7020 લેવલ હોલ્ડ કરી રહ્યો છે ત્યાં સુધી મને લાગે છે એવું કંઈ મેજર એક્શન નહીં જોવા મળે. રેન્જમાં આપણને કાઉન્ટર ટ્રેડ કરતા જોવા મળશે 7020 થી લઈને અપસાઇડમાં 7330 ના રેન્જમાં ચાલતા પણ જોવા મળશે. સો કરન્ટલી જેના આગળ લોંગ છે હોલ્ડ રાખો 7020 નો સ્ટોપ લોસ લગાડીને. 7020નો એક સ્ટોપ લોસ તમે રાખી શકો છો અહીંથી પોલીકેબ માટે, પરંતુ હોલ્ડ કરી શકો છો અહીંથી. ફ્રેશ એન્ટ્રી અત્યારે આ લેવલ્સ પર પોલીકેબ માટે એક સલાહ નથી. નેક્સ્ટ કેનેરા બેંક માટેનો વ્યૂ લઈએ. નિશ્ચિત આપની પાસેથી 1.5% મજબૂત છે અત્યારે કેન બેંક અને 149ના ડેઝ હાઈ પર વોલ્યુમ બેઝડ બેંક બતાવી રહ્યું છે. તો આ લેવલ્સ પર શું કરવું જોઈએ કેનેરા બેંકમાં? ઓવરઓલ પીએસયુ બેન્કિંગ સેક્ટરમાં આપણને નવેમ્બર સિરીઝમાં પણ એક સ્ટ્રોંગ અપસાઇડ જોવા મળી હતી અને અત્યારે ડિસેમ્બરમાં પણ એક સાઇડવેઝ ટુ પોઝિટિવ વ્યૂ સાથે જ આખું પીએસયુ બેંક સેક્ટર ટ્રેડ કરી રહ્યું છે. તો ડેફિનેટલી પીએસયુ બેંક સેક્ટર લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકાય છે. અહીંયા સેક્ટરમાં ઓલ ટાઈમ હાઈના બ્રેકઆઉટ્સના પણ ચાન્સીસ છે અને અત્યારે કેનેરા બેંકની પણ વાત કરીએ તો એક સ્ટ્રોંગ અપસાઇડ છે. બ્રેકઆઉટનો લેવલનો આસપાસ છે 150નો એક બ્રેકઆઉટ લેવલ છે. એના ઉપર અગર સસ્ટેન કરે છે તો ડેફિનેટલી આપણને 155 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. તો બાય ઓન ડિપ્સની જ સલાહ રહેશે પીએસયુ બેંક્સમાં. તો ઓવરઓલ પીએસયુ બેંક માટે પણ બાય ઓન ડિપ્સનો એક વ્યૂ ખાસ કરીને આપણને બનતો જોઈ રહ્યા છે. ત્યારબાદ જે સ્ટોકમાં અત્યારે એક એક્શન જોવા મળી રહી છે એ છે ટીસીએસ. ધ્રુમિલ, ટીસીએસ માટેનો એક વ્યૂ લઈએ. જે આપણે એક એક્શન સ્ટોકમાં અત્યારે જોઈ રહ્યા છીએ 0.5% આસપાસની ઇન્ફેક્ટ મજબૂતી સ્ટોક બતાવી રહ્યું છે અને 3230 એટલે ડેઝ હાઈના લેવલની આસપાસ જે ટ્રેડિંગ થઈ રહ્યું છે. તો ટીસીએસમાં આ લેવલ્સથી શું કરવું જોઈએ ધ્રુમિલ? સો ટીસીએસની આપણે વાત કરીએ ડેલી ટાઈમ ફ્રેમ પર સ્ટોકમાં હાયરનું ફોર્મેશન છે. સ્ટોકની જે શોર્ટ ટર્મ ઈએમએસ છે 12 અને 13 એનો રિસ્પેક્ટ બી આપે છે. ક્લિયરલી પોઝિશન જો હોલ્ડ કરી શકો છો. એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ લેવી સો 3240 સ્પોટમાં આ લેવલ્સમાં ઉપર છે. સો ફ્રેશ પોઝિશન્સ બનાવાય ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 3300. સો ટીસીએસ પર આઉટલુક પોઝિટિવ છે જ્યાં લગી સ્ટોક 3200 પર કારોબાર કરે છે. 3200ની ઉપર છે ત્યાં સુધી આઉટલુક પોઝિટિવ. 3300ના લેવલ્સ પણ એક ધ્યાનમાં ટીસીએસ માટે ખાસ કરીને રાખી શકો છો. ત્યારબાદ